હલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એને ચાર્ટ ફોર્મમાં એટલે કે ઉર્જાના આરેખ તરીકે કેમ દર્શાવી શકીએ એની વાત કરીએ. તો ઉર્જાના આરેખ દોરવા માટે સેમ આપણે જે ઇલેક્ટ્રોન રચના લખતા હતા એ જ રીતે પહેલા લખી શકાય. જેમ ઉપર જશો એમ ઉર્જાઓ છે વધતી જશે. ઓકે, આ ઉર્જા છે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. હવે આપણે બોક્સ કરીને દર્શાવશું સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, pi 2px is equal to pi 2py, sigma 2pz, pi star 2px is equal to 2py અને sigma star 2pz. હવે સૌથી પહેલા તો આપણે હાઇડ્રોજન માટે વાત કરીએ H2 અણુની. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે 2 ઇલેક્ટ્રોન, એકમાં 1 બીજામાં 1 એટલે 2. તો એનો જો આપણે સૌથી પહેલા જો એના બોક્સ કરવા હોય તો એના બોક્સ આપણે કેવી રીતે કરી શકીએ? તો આ હાઇડ્રોજન માટે 1s કક્ષક એક જ છે એટલે એક જ બોક્સ થશે, એમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. ઓકે, 1s2 થઈ જશે એના. હવે આપણે અહીંયા બંધ ક્રમાંક ગણીએ તો અહીંયા લખશું આપણે Nb - Na ડિવાઈડ બાય 2. સીધી કિંમતો જ મૂકશું. બંધ કારકમાં 2 છે, બંધ પ્રતિકારક તો છે જ નહીં એટલે 2 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો કે 1. અને ચુંબકીય ગુણધર્મ નીચે લખશું. ચુંબકીય ગુણધર્મ શું થશે? તો કે બધા ઇલેક્ટ્રોન અહીંયા જે છે યુગ્મિત છે એટલે થશે પ્રતિચુંબકીય. ઓકે, હાઇડ્રોજન પછી આપણે હિલિયમની વાત કરીએ, હિલિયમના અણુની. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? તો કે 4 ઇલેક્ટ્રોન થશે. એક હિલિયમમાં 2, 2 હિલિયમમાં 4. તો એના બોક્સ કરીએ તો સિગ્મા 1s માં 2 ભરાશે અને સિગ્મા સ્ટાર 1s માં 2 ભરાશે એટલે ટોટલ થઈ ગયા 4. હવે એના માટે આપણે વાત કરીએ તો અહીંયા બંધ ક્રમાંકમાં કેટલા થશે? 2 બંધકારક, 2 બંધ પ્રતિકારક ભાગ્યા 2 એટલે 0 થઈ જશે. મીન્સ અણુ શક્ય નથી. અણુ શક્ય નથી. એકલો જ હિલિયમ હશે, હિલિયમ 2 સાથે જોડાશે નહીં અને યુગ્મિત છે બધા ઇલેક્ટ્રોન એટલે આ પણ કેવો થશે? તો કે પ્રતિચુંબકીય. ઓકે, હવે ત્યાર પછી આગળ વધીએ આપણે. હિલિયમ પછી લિથિયમ નો અણુ લઈએ તો એમાં 3 દુના 6 ઇલેક્ટ્રોન થશે. 6 ઇલેક્ટ્રોનને લખવાનો પ્રયત્ન કરીએ તો એના બોક્સ ડ્રો કરીએ તો S કક્ષકના એક બોક્સ એટલે ટોટલ 6 બોક્સ ભરાઈ ગયા. બંધકારક 2 અને 2 આ 4 બંધકારક, એમાંથી બંધ પ્રતિકારકના 2 બાદ કરીએ ભાગ્યા 2 એટલે 4 માંથી 2 જાય તો 2, 2 ભાગ્યા 2 એટલે 1. એનો અર્થ એવો કે લિથિયમ બીજા લિથિયમ સાથે સિંગલ બોન્ડથી જોડાશે. અહીંયા હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે સિંગલ બોન્ડથી, અહીંયા અણુ શક્ય નથી. અને અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે આ પણ કેવો થશે? તો કે પ્રતિચુંબકીય. ઓકે, લિથિયમ પછી કોણ આવશે? તો કે બેરિલિયમ આવશે. બેરિલિયમની અંદર થશે 8 ઇલેક્ટ્રોન કારણ કે એનો નંબર 4 છે એટલે એકમાં 4 તો 2 માં 8. ઓકે, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આમાં 1s માં, 2 સિગ્મા 1s સ્ટાર, સિગ્મા 2s માં 2 અને સિગ્મા સ્ટાર 2s માં 2. તો ટોટલ 2 બંધ, આ બંધકારક છે અને આ બંધ પ્રતિકારક. તો 4 માંથી 4 જાય ભાગ્યા 2 એટલે 0. એટલે અણુ અહીંયા શક્ય નથી. એકલો જ બેરિલિયમ રહેશે, બેરિલિયમનો અણુ શક્ય નથી. યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આ પણ કેવો થશે? તો કે આ પણ પ્રતિચુંબકીય થશે. ઓકે, બેરિલિયમ પછી આપણે કોને લખીએ છીએ? તો કે બેરિલિયમ પછી આપણે વારો આવશે બોરોનનો. બોરોનને લખીએ આપણે તો બોરોનની અંદર અણુ તરીકે લખીએ તો 10 ઇલેક્ટ્રોન કારણ કે એક બોરોનનો 5મો નંબર છે એટલે 5 હોય તો 2 બોરોન એટલે 10 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન છે સિગ્મા 1s માં, સિગ્મા સ્ટાર 1s માં, સિગ્મા 2s માં, સામે જોતા જવાનું. આ સિગ્મા સ્ટાર 2s માં છે 2. ઓકે, અને ત્યાર પછી જો આપણે વાત કરીએ તો અહીંયા પાઈ કક્ષક આવશે. px અને py બંને કક્ષકો છે એ સાથે છે એટલે એક ઇલેક્ટ્રોન આમાં જશે ને એક ઇલેક્ટ્રોન આમાં. 2 4 6 8 9 અને 10. બંધ ક્રમાંક ગણીએ તો બંધકારક કેટલી? 2 4 અને આ 2 6 ઇલેક્ટ્રોન બંધકારકમાં છે, 1 અને 2 4 ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારકમાં ભાગ્યા 2. 6 માંથી 4 જાય તો 2, 2 ભાગ્યા 2 એટલે 1 બંધ. મીન્સ બોરોન બીજા બોરોન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો હશે
અહીંયા એનો ગુણધર્મમાં ખાસ ધ્યાન રાખશું, એકલા ઇલેક્ટ્રોન છે, યુગ્મ મીન્સ પેર નથી, એટલે આનો ગુણધર્મ થશે અનુચુંબકીય. પછી બોરોન પછી આપણે લઈએ તો કાર્બનનો વારો આવશે, C2 અણુ 12 ઇલેક્ટ્રોન આવશે. ઓકે, 12 ઇલેક્ટ્રોન ની અંદર આપણે ભરીએ તો સિગ્મા 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2. પછી આવશે px અને py 1 2 3 અને 4, 2 4 6 8 10 અને 12 ઇલેક્ટ્રોન. બંધકારક કયા કયા? 2 4 ને 4 8. બંધ પ્રતિકારક 2 ને 2 4 ભાગ્યા 2, 6 માંથી 4 જાય તો 4 ભાગ્યા 2 એટલે 6 માંથી 4 ભાગ્યા 2 એટલે 4 ભાગ્યા 2 એટલે 2. એનો અર્થ એવો કે કાર્બન બીજા કાર્બન સાથે ડબલ બોન્ડ થી ને બંને બોન્ડ છે એ પાઈ બોન્ડ યુગ્મિત ઇલેક્ટ્રોન છે બધા, એટલે આનો ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. પછી કાર્બન પછી સૌથી છેલ્લે આવશે નાઇટ્રોજન, 14 ઇલેક્ટ્રોન. ઓકે, 14 ઇલેક્ટ્રોનને ભરવાનો પ્રયત્ન કરીએ તો સિગ્મા 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2. પછી 1 2 3 અને 4. હવે આપણે ખાસ ધ્યાન રાખશું કે સિગ્મા 2p z ની અંદર 2 જશે, એટલે 2 4 6 8 10 12 અને 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે બંધકારકના 2 4 ને 4 8 ને 2 10, 10 ઇલેક્ટ્રોન બંધકારકમાં છે. બંધ પ્રતિકારકમાં 2 ને 2 4 ભાગ્યા 2, 10 માંથી 4 જાય તો 6, 6 ભાગ્યા 2 એટલે 3. એનો અર્થ એવો કે નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન સાથે ટ્રિપલ બોન્ડ થી જોડાયેલો છે અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે આનો ગુણધર્મ થશે પ્રતિ ચુંબકીય. આ ઉર્જાના આલેખ મીન્સ ગ્રાફિકલી જો તમારે ક્યાંય દર્શાવવું હોય તો ગ્રાફિકલી તમે કેમ દર્શાવી શકો એની વાત છે. હવે આના પછી ઓક્સિજન માટે આપણે વાત કરીએ. અહીંયા ફરક આ બે કક્ષકોમાં જ પડે. સિગ્મા 2pz છે એની ઉર્જા ઓછી થઈ જશે એટલે નીચે આવશે ને આ કક્ષક ઉપર જશે. O2 ની વાત કરીએ તો 16 ઇલેક્ટ્રોન થશે. 16 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાના છે. આપણે 16 ઇલેક્ટ્રોન કેવી રીતે સારી રીતે ગોઠવી શકીએ કક્ષકોમાં ભરીને એના માટે વાત કરશું. તો ઓક્સિજન માટે 2 ઇલેક્ટ્રોન સિગ્મા 1s માં, 2 સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2, 2 4 6 8 અને 2 ઇલેક્ટ્રોન આમાં 10 10 11 12 13 અને 14. અને હવે અહીંયા 2 15 અને 16. તો NB - NA / 2 બંધ ક્રમાંક. તો બંધકારક કઈ કઈ? 2 4 6 8 અને 10 ઇલેક્ટ્રોન. બંધ પ્રતિકારક 2 4 5 અને 6 ભાગ્યા 2 એટલે 6 માંથી 10 માંથી 6 છે તો 4, 4 ભાગ્યા 2 એટલે 2. એનો અર્થ એવો કે ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે ડબલ બોન્ડ થી જોડાયેલો છે. અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો કે ના, આ 2 ઇલેક્ટ્રોન છે અયુગ્મિત છે, એટલે એનો ચુંબકીય જે ગુણધર્મ છે, આ ચુંબકીય ગુણધર્મ છે એ થશે અનુચુંબકીય ઓક્સિજન માટે. અને પ્રાયોગિક રીતે પણ આને સમર્થન મળે છે કે આ જે છે ઓક્સિજનનો અણુ એ પ્રતિચુંબકીય નહીં પણ અનુચુંબકીય હોવો જોઈએ. જ્યારે પણ પ્રયોગો કરવામાં આવ્યા તો એ ચુંબક પ્રત્યે આકર્ષાય છે, એટલે આ એનો ગુણધર્મ છે. સાચો છે મીન્સ MOT પ્રમાણે સાચી ઇલેક્ટ્રોન રચનાઓ તમે મેળવી શકો છો. હવે ત્યાર પછીની વાત કરીએ તો ફ્લોરિન F2 એટલે 18 ઇલેક્ટ્રોન, સોરી 18 ઇલેક્ટ્રોન, કારણ કે ફ્લોરિનનો નંબર 9 દુના 18. તો 2 ઇલેક્ટ્રોન આમાં 1s માં, સિગ્મા સ્ટાર 1s માં, સિગ્મા 2s માં, સિગ્મા સ્ટાર 2s માં, સિગ્મા 2pz માં, પછી પાઈ 2px અને 2py, આ પાઈ સ્ટાર 2px અને 2py. 2 4 6 8 10 12 14 16 અને 18 ઇલેક્ટ્રોન છે થઈ ગયા. NB - NA 2 4 6 8 અને 10 ઇલેક્ટ્રોન. બંધ પ્રતિકારક 2 4 6 ને 8. ઓકે, ભાગ્યા 2 તો 1. એનો અર્થ એવો કે એક ફ્લોરિન બીજા ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ થી જોડાય છે. ઓકે, અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે ચુંબકીય ગુણધર્મ થશે એનો પ્રતિચુંબકીય. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ નિયોનનો 20 ઇલેક્ટ્રોન. ઓકે, તો એમાં 2 ઇલેક્ટ્રોન સિગ્મા 1s માં, સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2,
સિગ્મા ટુ પી ઝેડ ની અંદર 2, પાઈ ટુ પી એક્સ અને ટુ પી વાય ની અંદર 2, ત્યાર પછી પાઈ સ્ટાર ટુ પી એક્સ અને ટુ પી વાય માં 2, અને છેલ્લે સિગ્મા ટુ પી ઝેડ ની અંદર 2. મીન્સ 2 4 6 અને 4 10 બંધકારક છે, અને 2 4 6 ને 2 8 ને 2 10 બંધ પ્રતિકારક છે, ભાગ્યા 2 એટલે 0. મીન્સ અણુ શક્ય નથી, અણુ બનશે નહીં, શક્ય નથી. અને અહીંયા બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે આ ગુણધર્મ કેવો થશે? તો કે આનો ગુણધર્મ પણ પ્રતિચુંબકીય થશે. હવે એવું તો જરૂરી નથી કે આપણને બધા અણુઓ છે સમકેન્દ્રીય આપ્યા હોય. આપણી એક્ઝામની અંદર આપણને એવું પણ પૂછી શકે કે અણુ અને આયન આપ્યા હોય, પછી એના બંધ ક્રમાંક પૂછે, અથવા તો એની સ્થિરતાઓ પૂછે. તો જેના બંધ વધારે છે એની સ્થિરતાઓ વધારે છે, જેમ બંધ ઓછા થતા છે એમ સ્થિરતાઓ ઘટતી જશે. તો આપણે એનું પણ એક ઉદાહરણ લઈએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, હવે શક્ય છે કે આપણને આવો પ્રશ્ન પૂછે કે આ બધાની અંદર બંધ ક્રમાંક તમે ગણો, O2 O2 પ્લસ O2 -1 અને O2 -2 બંધ ક્રમાંક ગણો, અથવા તો એમ કે ભાઈ એની સ્થિરતા લખો, અથવા તો એની ઇલેક્ટ્રોન રચના લખો. તો હવે આપણને ખ્યાલ છે કે જો 14 ઇલેક્ટ્રોન થતા હોય તો ઇલેક્ટ્રોન રચના છે એ આગળના તત્વો પ્રમાણે, 14 પછીના થતા હોય તો સિગ્મા ટુ પી ઝેડ કક્ષક છે એની ઉર્જા છે ઓછી થશે, એ આગળ આવી જશે. અહીંયા આપણે ઇલેક્ટ્રોન ગણીએ તો O2 માં કેટલા થાય? તો O2 ની અંદર 16 ઇલેક્ટ્રોન થાય. તો એની આણ્વિય ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થશે? સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. ઓકે, 2 4 6 8 8, અને ત્યાર પછી સિગ્મા ટુ પી ઝેડ ટુ 10, પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય. 2 4 6 8 10 11 12 13 અને 14, અને પાઈ સ્ટાર પી એક્સ ઇઝ ઇક્વલ ટુ 2p વાય. બે ની અંદર એક એક, એટલે ટૂંકમાં કેટલા થયા? તો કે 16 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. હવે બંધ ક્રમાંક NB - NA ડિવાઇડ બાય 2, 2 4 6, 2 4 10 અને માઇનસ 2 4 અને આ 2, એટલે કેટલા થશે? 6 ભાગ્યા 2, એટલે 10 માંથી 6 છે તો 4, 4 ભાગ્યા 2 એટલે 2. મીન્સ અહીંયા બંધ છે એ ડબલ બોન્ડ છે, આ ખાસ યાદ રાખશું. ઓકે, અને ચુંબકીય ગુણધર્મ એનો પૂછવો હોય તો ચુંબકીય ગુણધર્મ તમને ખબર પડી છે કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત નથી, અહીંયા એકલા ઇલેક્ટ્રોન પણ છે, એટલા માટે આનો ચુંબકીય ગુણધર્મ થશે અનુચુંબકીય. હવે O2 પ્લસ લખ્યું છે, O2 પ્લસ. જો O2 હોય તો 16, એક ધન વીજભાર મેળવો છે, મીન્સ એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, એટલે 16 ઇલેક્ટ્રોન માઇનસ 1 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 15 ઇલેક્ટ્રોન થશે આમાં. ઓકે, હવે આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આણ્વિય ઇલેક્ટ્રોન રચના, આણ્વિય ઇલેક્ટ્રોન અણુની લખીએ છીએ આણ્વિય ઇલેક્ટ્રોન રચના. તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2. સિગ્મા 2pz2 પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2p વાય. બંનેમાં એક એક ઇલેક્ટ્રોન, સોરી 2 ઇલેક્ટ્રોન, અને 15 ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા એક જ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવશે, એકની અંદર ઇલેક્ટ્રોન આવશે નહીં. 15 ઇલેક્ટ્રોન થઈ ગયા આપણા. 2 4 6 8 10 12 14 અને 15. હવે એનો બંધ ક્રમાંક, બોન્ડિંગ ઓર્ડર ગણીએ. બંધ ક્રમાંક NB - NA ભાગ્યા 2, 2 4 6 અને 4 10 માઇનસ 2 4 અને 5 ભાગ્યા 2 એટલે 2.5. ઓકે, અને એનો ચુંબકીય ગુણધર્મ, એટલે ચુંબકીય ગુણધર્મ અહીંયા પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે અનુચુંબકીય રહેશે. ત્યાર પછી O2 - 1, O2 - 1. ઓકે, જો O2 હોય તો 16 ઇલેક્ટ્રોન, એક ઋણ વીજભાર છે એટલે એક ઇલેક્ટ્રોન આવ્યો છે, એટલે ટોટલ થશે 17 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રચના લખીએ તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. ઓકે, ત્યાર પછી સિગ્મા 2pz2 પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2. 2 4 6 8 10 12
14 ત્યાર પછી પાઈ સ્ટાર 2px = 2py 15 16 અને 17 ઇલેક્ટ્રોન થશે એના ઓકે તો બોન્ડિંગ ઓર્ડર બંધ ક્રમાંક કેટલો થશે તો કે બંધ ક્રમાંક 2 4 6 ને 4 10 માંથી 2 4 અને 3 4 ને 3 7 બાદ કરીએ ભાગ્યા 2 તો 7 માં 10 માંથી 7 જાય તો 3 ભાગ્યા 2 એટલે કેટલા થશે તો 1.5 અને એનો ચુંબકીય ગુણધર્મ કે ચુંબકીય ગુણધર્મ આનો પણ અનુચુંબકીય રહેશે કારણ કે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે કોઈ પણ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય એટલે અનુચુંબકીય અને લાસ્ટ વન O2 -2 તો 16 ઇલેક્ટ્રોન જો O2 હોય તો 2 માઈનસ છે એટલે વત્તા 2 ઇલેક્ટ્રોન કરીએ તો 16 ને 2 18 ઇલેક્ટ્રોન ઓકે તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 = 2py2 2 4 6 8 10 12 14 ને 2 16 ને 2 18 ઇલેક્ટ્રોન થઈ ગયા 2 4 6 8 10 12 14 16 અને 18 ઇલેક્ટ્રોન તો આનો બંધ ક્રમાંક ગણીએ બંધ ક્રમાંક 2 4 6 અને 4 10 બંધ પ્રતિકારક 2 4 ને 4 8 ભાગ્યા 2 એટલે 1 થશે અને એનો ચુંબકીય ગુણધર્મ છે એ કેવો થશે તો કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય ઓકે તો હવે જો સ્થિરતા પૂછવામાં આવી હોય કે વધારે સ્થિર કોણ છે ઓછો સ્થિર કોણ છે તો સૌથી વધારે જેનો બંધ ક્રમાંક હશે એ વધારે સ્થિર હશે હવે આપણે બધાના બંધ ક્રમાંક જોઈએ તો સૌથી વધારે બંધ ક્રમાંક 2.5 2 1.5 અને 1 એટલે સૌથી વધારે સ્થિર આ કહેવાય મીન્સ O2 સૌથી વધારે સ્થિર એનાથી ઓછો સ્થિર કોણ છે તો કે O2 એનાથી ઓછો સ્થિર આપણો સુપર ઓક્સાઇડ અને સૌથી ઓછો સ્થિર છે પેરોક્સાઇડ આયન આપણે આના પાર્ટ 2 જે શરૂ કરશું રેડોક્સ પ્રક્રિયાઓ ત્યાં આપણે ઓક્સાઇડ અને સુપર ઓક્સાઇડ છે અને જે એસ વિભાગના તત્વો છે એમાં એના વિશે જોશું અત્યારે જસ્ટ આપણને જો આવા આયનો આપ્યા હોય તો કેમ લખવું એ ખ્યાલ આવી જાય હવે મે બી તમને એવું કહે કે Na2+ N2+ ઓકે તો N2+ કે તો આની ઇલેક્ટ્રોન રચના તો કે સૌથી પહેલા તો ઇલેક્ટ્રોન ગણવાના N2 હોય તો 14 ઇલેક્ટ્રોન એક વીજભાર પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે ધન વીજભાર એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 13 ઇલેક્ટ્રોન થાય હવે જો 14 સુધીના ઇલેક્ટ્રોન હોય તો આપણે ઇલેક્ટ્રોન રચનાની અંદર આ બે કક્ષકોના સ્થાન છે એ ફરી જાય છે કેવી રીતે થશે આની ઇલેક્ટ્રોન રચના તો કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2 ઓકે હવે પાઈ કક્ષક આવે 2px = 2py 2 4 6 8 10 12 અને પછી આવશે સિગ્મા 2pz એની અંદર એક ઇલેક્ટ્રોન એટલે 13 ઇલેક્ટ્રોન 2 4 6 8 10 12 અને 13 એટલે હવે આનો જો બંધ ક્રમાંક ગણવામાં આવે તો આ સેમ એ જ રીત Nb - Na / 2 2 4 6 8 અને 9 ઇલેક્ટ્રોન ઓકે માઈનસ 2 ને 2 4 ઇલેક્ટ્રોન ભાગ્યા 2 તો 9 માંથી 4 છે તો 5 5 ભાગ્યા 2 એટલે 2.5 અને અહીંયા ચુંબકીય ગુણધર્મ એક ઇલેક્ટ્રોન છે અયુગ્મિત છે એટલે કેવો થશે તો કે અનુચુંબકીય કોઈ પણ ની ઇલેક્ટ્રોન રચના પૂછે તમને નીટ ની અંદર પૂછ્યું હોય કે ભાઈ આ 4 છે એના બંધ ક્રમાંક કયા કયા થાય તમને ABCD આપ્યા હોય તો આ જ ક્રમમાં શોધવાનું આનો 2 આનો 2.5 આનો 1.5 અને આનો 1 આ તમને આવડવું જોઈએ તો એ ક્યાંથી શોધતા આવડશે તો કે જો તમને આણ્વિક ઇલેક્ટ્રોન રચના ખબર હોય તો આણ્વિક ઇલેક્ટ્રોન રચના કેમ ખબર હશે તો કે ઓર્ડર ખબર હશે મીન્સ 1 થી 14 ઇલેક્ટ્રોન સુધીનું સિગ્મા 2pz કક્ષક પાછળ આવશે અને 14 ઇલેક્ટ્રોન વધશે એટલે એની ઉર્જા ઓછી થશે તો આગળ આવશે આ તમને ખ્યાલ હશે તો તમે ઇલેક્ટ્રોન રચના લખી અને એના બંધ ક્રમાંક છે સારી રીતે ગણી શકશો ઓકે તો હવે ખાસ ધ્યાન રાખશું કે આપણે ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમને એમ પૂછ્યું હોય કે આમાંથી અલગ કોણ છે ચુંબકીય દ્રષ્ટિએ અલગ કોણ છે
તો આ અનુચુંબકીય 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 અને આ પ્રતિચુંબકીય છે. તો તમારે પહેલા ઇલેક્ટ્રોન રચના લખવી પડશે, તો જ તમને ખ્યાલ આવશે કે જો કોઈ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો એ અનુચુંબકીય હશે, તો તમને ઇલેક્ટ્રોન રચનાનું મહત્વ શું છે એ ખ્યાલ આવશે. અને ટેક્સ્ટબુકની અંદર માત્ર ને માત્ર સમકેન્દ્રીય અણુ આપ્યા છે, તો એવું જરૂરી નથી કે ખાલી સમકેન્દ્રીય હોય તો જ લખી શકાય. આપણે આયનો માટે અથવા તો વિષમ પરમાણુ માટે પણ લખી શકીએ. જો આપણે એક વિષમ પરમાણુનું ઉદાહરણ લઈએ, વિષમ પરમાણુ એનો અર્થ એવો છે કે બંને પરમાણુઓ જુદા જુદા હોય. તો એવો એક ઉદાહરણ લઈએ, કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બનના ઓક્સિજન કેટલા થાય, સોરી કાર્બનના ઇલેક્ટ્રોન તો કે 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની અંદર 8 ઇલેક્ટ્રોન, તો ટોટલ 14 ઇલેક્ટ્રોન થયા. તો આની ઇલેક્ટ્રોન રચના તો કે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px = 2py, 2 4 6 8 10 12 અને સિગ્મા 2pz2, 12 ને 2 14. બંધ ક્રમાંક તમને ગણતા આવડશે, બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય થશે આ રીતે. પણ બીજો નાઇટ્રોજન મોનોક્સાઇડ આપ્યો હોય તો શું કરવાનું, તો કે નાઇટ્રોજન મોનોક્સાઇડમાં નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન, તો ટોટલ થશે 15 ઇલેક્ટ્રોન. જો 15 ઇલેક્ટ્રોન લખવાના છે તો આ ઇલેક્ટ્રોન રચના છે એ નહીં ચાલે. તો ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જશે, તો કે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. ત્યાર પછી થઈ જશે સિગ્મા 2pz2 અને પાઈ 2px = 2py. આ બેનો ક્રમ છે એ બદલી જશે અહીંયા અને અહીંયા. 2 4 6 8 10 12 14 અને સિગ્મા 2pz માં 1 એટલે 15 ઇલેક્ટ્રોન થશે. ઓકે, તો બંધ ક્રમાંક તો એ જ રીતે બંધ કારકમાંથી બંધ પ્રતિકારક છે ઇલેક્ટ્રોન બાદ કરવાના. ચુંબકીય ગુણધર્મ 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે અનુચુંબકીય થશે. તમને અલગ અલગ જે અણુઓ સમકેન્દ્રીય કે વિષમ કેન્દ્રીય કે આયનો કોઈ પણ આપે તો એના બંધ ક્રમાંક ગણતા આવડવા જોઈએ અને ચુંબકીય ગુણધર્મ આવડતા હોવા જોઈએ. ઓકે, થેન્ક યુ.